નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે એનપીએસના વિકલ્પ રૂપે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમની ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને મળેલી વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દ્વારા જે મંજૂરી આપી દેવામાં આવી છે। આ મિત્રો હવે અલગ અલગ રાજ્ય સરકારો પણ પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કે જેઓ વર્ષ 2004 અથવા 5 પછી સેવામાં જોડાયા છે અને જેઓ એનપીએસ અંતર્ગત લાભ મેળવી રહ્યા છે પેન્શનનો, તેવા કર્મચારીઓ માટે યુપીએસ ટૂંક સમયમાં લાગુ કરવાની જે છે તે યોજનાઓ ઘડી શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો લાગુ કરવાનો સમયગાળો 1 એપ્રિલ 2025 નક્કી કરવામાં આવે છે, એટલે કે 8 મહિનાના સમયગાળામાં તમામ રાજ્ય સરકારોએ વિચારી અને યોગ્ય રીતે નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કરી અને તેના કર્મચારીઓને યુપીએસનો લાભ આપવાનો સમયગાળો 8 મહિનાનો રાખ્યો છે। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે અતિ મહત્વનો લાભ જાહેર કરવામાં આવે છે, જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે, જેમાં 2 થી વધુ બાળકો ધરાવતા કર્મચારીઓને 22 વર્ષ પછી પ્રમોશન મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજસ્થાન સરકાર દ્વારા કર્મચારીઓને કઈ મહત્વની ભેટ આપવામાં આવી છે અને શું છે સમગ્ર બાબત। તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના સુધી બને રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજસ્થાન સરકારની મોટી ભેટ, 2 થી વધુ બાળકો ધરાવતા કર્મચારીઓને 22 વર્ષ પછી પ્રમોશન મળશે। મિત્રો, ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 28 ઓગસ્ટે મળવાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રાજસ્થાનની ભજનલાલ સરકારની કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। સીએમ ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં બુધવારે 28 ઓગસ્ટે મળેલી કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ અને પેન્શનરોને લઈને મોટા નિર્ણયો લેવામાં આવે છે। એટલું જ નહીં, જિલ્લા અદાલતોમાં કામ કરતા કર્મચારીઓને લઈને પણ મોટા નિર્ણયો લેવામાં આવે છે। વાસ્તવમાં ભજનલાલની કેબિનેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના કર્મચારીઓના પક્ષમાં નિર્ણય લીધો છે। હવે જે જિલ્લા કોર્ટના કર્મચારીઓને 2 થી વધુ બાળકો હશે તેમને પ્રોમોશન અને અન્ય લાભો પણ મળશે। કેબિનેટ બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસદીય બાબતોના મંત્રી જોગારામ પટેલે આ વાત કહી હતી। જોગારામ પટેલે જણાવ્યું હતું કે 2002 થી જિલ્લા કોર્ટના કર્મચારીઓ કે જેમના 2 થી વધુ બાળકો હોય તેમને પ્રમોશન મળવાનું નામ જ નહોતું, એટલે કે તેમને બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ભજનલાલ સરકારે એવા કર્મચારીઓને પ્રમોશન અને લાભો આપવાનો નિર્ણય કર્યો છે જેમના 2 કરતાં વધુ બાળકો હશે। મતલબ એ છે કે 22 વર્ષ બાદ જિલ્લા કોર્ટના કર્મચારીઓને પ્રમોશનનો લાભ મળવા જઈ રહ્યો છે, જ્યારે 24 વર્ષથી 2 થી વધુ બાળક ધરાવતા કર્મચારીઓને લાભ આપવામાં આવતો ન હતો। હવે જોવાનું પ્રમોશન, હવે તેઓનું પ્રમોશન જે તે તારીખ થયું છે તે તારીખથી પ્રમોશન માટે વિચારી શકાય અને તે કાલ્પનિક ઇમ્પ્રુવમેન્ટ પણ આપી શકાય છે। સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુટી વધશે। કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુટી અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ અંતર્ગત જોગારામ પટેલે જણાવ્યું હતું કે રાજસ્થાનના સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુટી મર્યાદા જે પહેલાં 20 લાખ રૂપિયા હતી તે હવે સરકારે વધારીને 25 લાખ કરી દીધી છે, જ્યારે આરજીએસએસ કર્મચારીઓ માટે આઉટડોર સારવારની મર્યાદા વધારવામાં આવી છે। હાલમાં આઉટડોર મેડિકલ લિમિટ 20,000 રૂપિયા છે, જે વધારીને 30,000 રૂપિયા કરવામાં આવી છે। પેન્શનરોને પણ લાભ મળશે। જોગારામ પટેલે કહ્યું હતું કે કેબિનેટ ફેમિલી પેન્શનરોને 10% વધારાના પેન્શન દરે વધારે આપશે, જ્યારે પેન્શનરોની વાર્ષિક આઉટડોર લિમિટ પણ 20,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા કરી દેવામાં આવી છે। આમ જિલ્લા કોર્ટોમાં જે રાજસ્થાન સરકારમાં નોકરી કરતા કર્મચારીઓ કે જેમને છેલ્લા 20 વર્ષથી ઇન્ક્રીમેન્ટ મળ્યા નથી તેવા કર્મચારીઓ માટે હવે સરકાર દ્વારા જે છે તે મિત્રો પ્રમોશનો છોડવામાં આવી રહ્યા છે। જય હિન્દ, અસ્તુ।